ચાલો મિત્રો, આજે સવારના પોરમાં જ આપણે તુર ઉતારવાની છે. આપણે આજ તુર ઉતારીશું. તમે જોઈ લ્યો તુર કેવી આવેલી છે. હવે તો આ છેલ્લી વાર છે. હવે તો આવ ખૂટી જાય છે. પછી તુરને કાઢી નાખવાની રહેશે. કેમ કે પછી કાઢી જ નાખવી પડે ને આમાં કાંઈક નવું વાવેતર કરી નાખશું આપણે. ને તુર આજ આપણે બપોર નહીં થાય કે ઉતારી નાખશું. છે નહીં જાય એટલે ઉતરી જ જાય ને. કેમ કે આપણે કેટલી વાર ઉતારી નાખીએ 4-5 વાર. એટલે પછી તુર દેવા ગામમાં જવાનું છે. કેટલી તુર થાય છે એ પણ તમને બતાવીશું. આજ આપણે કાંઈ કામ નથી, ખાલી તુર જ ઉતારવાની છે. બપોર સુધીમાં ઉતરી જાય છે. પછી આપણે સુવાનું છે ને આજ ગામમાં જવાનું છે. એટલે આપણા સબસ્ક્રાઈબરો માવો ખાવા આવવાના હતા. એવું એમ એટલે મિત્ર જ છે એ બધાય. એનો ફોન આવ્યો હતો આપણને. હવે એ આવે પછી તમને બતાવીશું કે કેટલા સબસ્ક્રાઈબરો આવે છે. એ મિત્રો છે એટલે 2-3 આવશે. પછી આપણે ના તુર જોઈ લો તમે કેવી છે. તમને બતાવી હતી બધી તુર આપણે. એ સારી હતી ને આમાં જોઈ કેવું રહે છે. પછી ભાવ તો અત્યારે ઘટી જ ગયો છે. તોય જોયું જાય છે કેટલું આવે છે. પછી આપણને ખબર પડે ને કે ઉતારવી કે હવે બીજા પાલ વાટે રહેવું કે ન રહેવું કે ખેંચી નાખવી. એટલે તુર તો એમાં આવે અત્યારે બધું ઉકલી ગયું છે. પણ બીજો ફાલ આવતો હોય છે. જે કોક ફૂલડા આવી ગયા હતા તમને બતાવ્યા હતા. એટલે હવે ભાવ સારો નહીં આવે તો આપણે ખેંચી નાખવી પડશે. એટલે ખેંચીને પછી એમાં કાંઈક વાવશું. હવે જોયું જાય છે શું ભાવ આવે છે. આજ વારે ફેરે તો સારો આવતો હતો પણ અત્યારે એ વાત સંભળાવે છે કે ભાવ ઘટી ગયો છે. પછી હમણાં તમને તુર દઈને આવું પછી હું માહિતી આપું. આપણે તુર દઈને વ્યાયા પછી તમે જોઈ શકો છો શું ભાવ આવ્યો છે ને કેટલી તુર થઈ છે. ભાવ જો સારો આવ્યો નથી એટલે આપણે આ તુર હવે બીજા ફાલ વાટે રહેવી એનું બહુ નક્કી નથી કે કાઢી નાખવી. લગભગ તો અત્યારે કાંઈ વાવેતર કરવું નથી એટલે રાખવી જ પડશે. કેમ કે બીજા ફાલ વાટે રહેવી જો કદાચ ભાવ સડવાનો હોય તો થોડો જાજો સડે. અને તુરમાં લીલી તુરમાં સારું રહેતું હોય છે. એટલે આપણે સારું રહેશે એવું લાગી રહ્યું છે. એટલે સડતો જાય છે થોડો રોજ 50 રૂપિયા સડે છે. એટલે સારું. તમે જોઈ લો મિત્રો, આપણા સબસ્ક્રાઈબરો માવો ખાવા આવ્યા છે. તમે જોઈ લ્યો. આપણે કીધું હતું કે માવો ખાવો હોય તો આવજો અને કોમેન્ટ કરજો. આપણે એને કોમેન્ટ કરી હતી અને માવો ખાવા આવ્યા છે. અને આપણે વિડીયો જોઈ રહ્યા છે અને મજા આવી એટલે આપણે વાડીએ આવી ગયા. તે સારું છે. માવો ખાવા આવ્યા આપણને મજા આવી એની હારે અને એ બેઠા છે. તમે જોઈ શકો છો. સારું આપણે હારે બેઠા છે આપણને મજા આવે. આપણે પડા માટો મારવા ગયા હતા કાંઈ આવી ગયા અને માવો ખવાર્યો એ બધાને. 2 માવો ખાય છે, 3 ખાય છે, 1 નથી ખાતો. એની હારે આવ્યો હતો. માવા આપણે હવે હારે જ રાખશું. કેમ કે અવનવાર આપણા સબસ્ક્રાઈબ માવો ખાવા આવશે એટલે આપણે રાખવા પડશે હવે હારે. તો આપણા મિત્રો જે માવો ખાવા આવ્યા હતા એ વયા ગયા અને પછી આપણે તમે જોઈ શકો છો ઘરે પૂગવા આવી ગયા છે. અને આપણને મજા આવી એની હારે એટલે આપણે અવનવાર એને ખવાડીશું. એને ખાવા બોલાવશું એટલે માવો ખાવા. એટલે કેમ કે માવો ખાવીને બીજા હારે હળીને તો મજા આવે. એટલે એમ તો એની હારે બહુ મજા આવી. એ કહેતા હતા અમને તમારા વિડીયો જોવાની મજા આવે છે. તો મેં કીધું વિડીયો જોતા રહીજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો
ને લાઈક કરજો અને તમે પણ સબસ્ક્રાઈબ કરજો એવી તમારી પાસે આશા રાખું છું. ચાલો હવે બાય.